સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે. મોટા સમાચાર સ્થાનિક સ્વરાજ્યનો જંગ કે જેનું હવે ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે ને તમે એ પણ જાણશો કે વર્ષ 2021માં શું પરિણામ મેળવવામાં આવ્યું હતું ભાજપ તરફથી, કોંગ્રેસ તરફથી, આમ આદમી પાર્ટી તરફથી, અને વર્ષ 2026માં એટલે કે આજના દિવસમાં પણ શું પરિણામ મેળવવામાં આવ્યું છે, શું ચિત્ર રહ્યું છે એ તમને બતાવીશું. એક બાબત સ્પષ્ટ છે કે જનતાએ એક દશક માટે તમે જો 2021 થી 2030 સુધી શું રહેશે 2031 સુધી એ પરિણામ ચિત્ર સ્પષ્ટ. મનપામાં વર્ષ 2021માં ભાજપને 6 બેઠકો મળી હતી. એ વખતે 6 મહાનગરપાલિકા પર ચૂંટણી થઈ જ્યાં તમામે તમામ જગ્યાએ સ્વીપ થયું. વર્ષ 2021માં કોંગ્રેસ ખાતું પણ ન ખોલાવી શકી. મનપાની વાત કરીએ વર્ષ 2026માં તો ભાજપને તમામે તમામ 15 મનપા કબજે કરવામાં સફળતા મળી. વર્ષ 2026માં પણ કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી ખાતું ન ખોલાવી શકી. નગરપાલિકાની વાત કરીએ વર્ષ 2021માં ભાજપને કેટલી બેઠક મળી હતી? 74 બેઠકો. કોંગ્રેસને 1 મળી, 2 બેઠકો ટાઈ થઈ અને 4 બેઠકો અનિશ્ચિત 2021માં રહી હતી. 26માં શું થયું? નગરપાલિકામાં વર્ષ 2026માં ભાજપને 78 જેટલી બેઠક મળી છે જ્યારે કે કોંગ્રેસને માત્ર 6 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. આ સ્થિતિ છે. હવે વાત કરીએ જિલ્લા પંચાયત 2021માં ભાજપને 31 જિલ્લા પંચાયતો એ સમયે મળી હતી. વર્ષ 2021માં કોંગ્રેસ કે અન્ય કોઈનું ખાતું પણ નહોતું ખોલ્યું જિલ્લા પંચાયતમાં પણ. આ તરફ 2026માં શું સ્થિતિ? જિલ્લા પંચાયતમાં ભાજપને 33 બેઠકો મળી છે. 33 જિલ્લા પંચાયત. કોંગ્રેસના સુપડા 7 થયા તો આમ આદમી પાર્ટીને માત્ર 1 જ જિલ્લા પંચાયત એના હાથમાં આવી છે. હવે તાલુકા પંચાયત પર આવીએ. 2021માં ભાજપને 201 તાલુકા પંચાયત મળી હતી જ્યારે કે કોંગ્રેસને 19 મળી, ટાઈ 3 પર થઈ હતી અને 8 જેટલી અનિશ્ચિત હતી. 2026માં આવીએ તો તાલુકા પંચાયત ભાજપને 242 મળી છે આજના દિવસમાં. સાથે સાથે કોંગ્રેસને 12 તાલુકા મળી છે. અન્યના ફાળે 6 જેટલી તાલુકા પંચાયત આવી છે. એટલે કે ગુજરાતભરમાં ફરી એકવાર કેસરીઓ લહેરાઈ ગયો છે. અને હવે ગ્રાફિક્સની મદદથી તમને સમજાવી દઉં. આ છે વર્ષ 2021 જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં શું હતું. સૌપ્રથમ મહાનગરપાલિકા જોઈ લઈએ તો તમે જુઓ 6 મહાનગરપાલિકા પર ચૂંટણી થાય. 6 ભાજપના હાથમાં આવે છે. ન કોંગ્રેસ ન આમ આદમી પાર્ટી, કશું જ નહીં. પિક્ચર ક્લિયર. મહાનગરપાલિકા 6 ભાજપના હાથમાં 2021માં. હવે નગરપાલિકાની વાત કરીએ. 81 નગરપાલિકા પર ચૂંટણી થાય છે 2021માં જેમાં ભાજપને 74 મળે છે, કોંગ્રેસને 1 નગરપાલિકા મળે છે. 2 પર ટાઈ થઈ હતી અને અનિશ્ચિત 4 નગરપાલિકા રહી હતી. આ 2021નું જે દિવસનું પરિણામ આવ્યું હતું ત્યારે આ સ્થિતિ પણ એ દિવસે પણ જો કે એમાં પણ પ્રચંડ બહુમત મળ્યો હતો ભાજપને. વર્ષ 2021માં તાલુકા પંચાયતની સ્થિતિ શું હતી? 231 તાલુકા પંચાયત પર ચૂંટણી થાય. ભાજપ એમાં 201 તાલુકા પંચાયત મેળવે, કોંગ્રેસ 19 તાલુકા પંચાયત મેળવે, 3 પર ટાઈ થાય છે અને 8 જેટલી તાલુકા પંચાયત અનિશ્ચિત રહે છે. આમાં પણ બમ્પર વોટિંગ થાય છે. બમ્પર અહીંયા એમને પ્રચંડ જીત મળે છે એ પણ બતાવે છે. જિલ્લા પંચાયતમાં આવીએ. 31 જિલ્લા પંચાયતની ચૂંટણી થાય. ભાજપને 31 જિલ્લા પંચાયત મળે છે, કોંગ્રેસને 1 પણ નથી મળતી. ના ટાઈ નિશ્ચિત એટલે કે અહીંયા પણ ક્લીન સ્વીપ. આ ચિત્ર વર્ષ 2021નું હતું જ્યાં તમામ જગ્યાએ ભાજપે પ્રચંડ બહુમત મેળવ્યો, જીત મેળવી. હવે આપણે આવી જે 2026માં શું થયું એટલે તમે જો 2021 થી 2031 સુધી જનતાએ વિશ્વાસ ભાજપ પર કેવી રીતે કર્યો છે. 2026માં મહાનગરપાલિકાથી શરૂઆત કરીએ. 6 તો ઓલરેડી હતી જ. 9 જે નવી મહાનગરપાલિકા બની એટલે કે ટોટલ 15 ભાજપે મેળવી લીધી છે. કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કોઈને અહીંયા મહાનગરપાલિકા નથી મળતી. જેવો ક્લીન સ્વીપ મહાનગરપાલિકામાં થઈ એવી સ્થિતિ નગરપાલિકામાં પણ છે. કારણ કે 84 નગરપાલિકા પર ચૂંટણી થાય છે. એમાંથી 78 નગરપાલિકા ભાજપ મેળવી લે છે. કોંગ્રેસને 6 નગરપાલિકા જ મળે છે. અન્ય કે ક્યાંય ટાઈ અનિશ્ચિત જેવા કોઈ સમાચાર નથી. એટલે કે અહીંયા પણ સ્ટ્રાઇક રેટ જોરદાર ભાજપનો નગરપાલિકામાં જોવા મળ્યો. પછી આપણે આવીએ તાલુકા પંચાયતમાં. તાલુકા પંચાયત 260 તાલુકા પંચાયત પર ચૂંટણી થાય છે અને એમાં પણ ભાજપ 242 તાલુકા પંચાયત કબજે કરે છે. કોંગ્રેસને 12 તાલુકા પંચાયત જ મળી છે અને અન્ય જે અપક્ષો છે એ 6 તાલુકા પંચાયત મેળવવામાં સફળ થયા છે. આ
ચિત્ર તાલુકા પંચાયતનું છે. અહીંયા પણ તમે સ્ટ્રાઇક રેટ ભાજપનું જોઈ શકો છો કે અહીંયા પણ જ્વલંત સફળતા એમને મળી છે. હવે આવીએ જિલ્લા પંચાયતમાં. જિલ્લા પંચાયતમાં પણ પરિણામ રિપીટેશન એ રીતનું છે. જિલ્લા પંચાયતની 34 જિલ્લા પંચાયત માટે ચૂંટણી થઈ, જેમાં ભાજપને 33 જિલ્લા પંચાયત મળી છે, જ્યારે કે આમ આદમી પાર્ટીને 1 જિલ્લા પંચાયત કે જે નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી મેળવી, બાકી તમામ ભાજપના ફાળી ગઈ છે. કોંગ્રેસનું અહીંયા જિલ્લા પંચાયતમાં ખાતું પણ નથી ખુલતું, એટલે કે સત્તા નથી મળતી એવી સ્થિતિ છે. 1-2 થોડી બેઠકો મળી છે. એટલે ટોટલ આ ચિત્ર છે વર્ષ 2026 તમે જોયું કે જિલ્લા પંચાયતમાં 34 માંથી 33 ભાજપને, તાલુકા પંચાયતમાં 260 માંથી 242, નગરપાલિકા 84 માંથી 78 ભાજપના હાથમાં અને મહાનગરપાલિકા 15 માંથી 15 તમામે તમામ ભાજપના હાથમાં આવી છે. તો આ બતાવે છે કે વર્ષ 2021 આમ તો 2015માં જે પરિણામ આવ્યા હતા એમાં કોંગ્રેસે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત મેળવી હતી, પણ પછી 2021 થી ભાજપે જે કમબેક કર્યું છે, 2031 સુધી આ સ્થાનિક સ્વરાજ્યનો જે જંગ છે, જે આખી જે સત્તા છે, એ તમામ જગ્યાએ પછી મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે પછી જિલ્લા પંચાયત, ત્યાં મેજોરિટી અત્યારે ભાજપના હાથમાં એ સત્તા રહેશે. એ જનતા અહીંયા બતાવી દીધું છે. આ અંગે વધુ વિગત મેળવીશું. અમારી સાથે ફોન લાઈન પર નિકુંજ જાની પણ જોડાઈ ગયા છે. નિકુંજ, વર્ષ 2021 પણ ડેટા અમે બતાવ્યો, એમાં પણ જ્વલંત સફળતા. 5 વર્ષ બાદ ચૂંટણી થાય છે 2026માં, એમાં પણ બમ્પર જીત મળે છે ભાજપને. આ શું દર્શાવે છે? વિકાસ, 2000 પરિણામો સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ માટે થોડા કપરા હતા, કારણ કે પાટીદાર અનામતની પરિસ્થિતિ અને તેના કારણે નુકસાની ગઈ હતી. પરંતુ ત્યારબાદ જ્યારે 2021ની ચૂંટણી થઈ ત્યારે ભાજપે ભવ્ય જીત હાંસલ કરી અને 2021 બાદ હવે જ્યારે 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ છે ત્યારે ભાજપે ભવ્યાતિ ભવ્ય જીત હાંસલ કરી છે. એટલે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીના તે રેકોર્ડ તોડીને પણ ભાજપે 2026ની અંદર વધુ માઇલસ્ટોન હાંસલ કર્યો છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની 2021 અને 2026 જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી છે તેની અંદર સ્વાભાવિક છે સીટો વધી ની અંદર હવે વધીને 15 થઈ છે, પરંતુ જે જીતનું માર્જિન છે, વોટ પ્રતિશત હોય કે વોટ શેર હોય, તેની અંદર ભાજપે 6 જેટલી મહાનગરપાલિકા હતી તેમાં 6 કોંગ્રેસને 1 પણ નહોતી ગઈ. વર્ષ 2026માં 15 તેની સહિત ભાજપે 15 મહાનગરપાલિકા પર કબજો મેળવ્યો છે અને મહાનગર ભાજપનો હંમેશાથી ગઢ રહ્યો છે અને આ ગઢ જે છે તે હજી પણ 2021ની અંદર ભાજપને 74 બેઠકો મળી હતી, કોંગ્રેસને 1-2 બેઠકો ટાઈ થઈ હતી, 4 બેઠકો અનિશ્ચિત થઈ હતી. નગરપાલિકાની અંદર પણ પોતાની જીતનું જે માર્જિન જે છે તે વધાર્યું છે. 78 જેટલી બેઠકો ભાજપે મહાનગરપાલિકાની અંદર પણ પોતાની અશ્વમેઘનો યજ્ઞ જે છે તેનો ઘોડો જે છે તે આગળ ધપાવ્યો છે. તો ઓવરઓલ તમામ પરિણામો ખૂબ જ ભવ્યાતિ ભવ્ય રહ્યા છે. 2021ની જીત એ ભવ્ય હતી, તો 2026ની જીત એ ભવ્યાતિ ભવ્ય રીતે ભાજપે હાંસલ કરી. બિલકુલ, આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ. એટલે કે 2026માં ભાજપે મનપામાં 100% સ્ટ્રાઇક રેટ રાખ્યો, નગરપાલિકામાં 92% સ્ટ્રાઇક રેટ, જિલ્લા પંચાયતમાં 97% સ્ટ્રાઇક રેટ અને તાલુકા પંચાયતમાં 93% સ્ટ્રાઇક રેટ ભાજપનો રહ્યો છે. તો આ ચિત્ર અત્યારે ગુજરાત ભાજપનું છે, જ્યાં ચારે બાજુ ભગવો લહેરાઈ ચૂક્યો છે.